हाय दोस्तों, हूँ छू बारोटीला। આપણે બનાવી રહ્યા છે કંસાર, જેને કંસાર પણ કહી શકાય અને લાપસી પણ કહી શકાય। તો આપણે કંસાર બનાવી રહ્યા છીએ। તો એના માટે પેન ચાલુ કરી દીધી છે। એમાં ચોક્કસ માપ જોઈએ કે જે વાડકી આપણે લોટ લીધો હોય એમાં કકરો લોટ લેવાનો છે ઘઉંનો। જે વાડકી લોટ લીધો છે તે જ વાડકી આપણે પાણી નાખવાનું છે। પાણી નાખી અને એને ઉકળવા દેવાનું છે। એની સાથે આપણે થોડો ગોળ અંદર, તમારે ગોળ નાખવો હોય તો ગોળ, અને ઘણા લોકો ખાંડનો પણ કરે છે। આપણે થોડો ગોળ નાખીશું। ઉપર બૂરું ખાંડ તો લેવાનું જ છે, પણ તે છતાં પણ આપણે થોડો ગોળ નાખીશું તો થોડી મીઠી લાગશે। અને આ કંસારના લોટની આપણે જે લોટ લીધો છે એ લોટની અંદર આપણે મોવણ દેવાનું છે। તેને મોવણ સારા એવા પ્રમાણમાં આપણે દેવાનું છે। તો તેલ આપણે 2 ચમચા તેલ નાખીશું અને એને બરાબર મોઈ લઈશું લોટને। જોઈ રહ્યા છો તમે, આ રીતનું મોવણ આપવાનું છે અને લોટને મોઈ લેવાનો છે તેલથી। ઘણા ઘીનો પણ ઉપયોગ કરતા છે, મેં તેલ જ વાપર્યું છે। તો દોસ્તો જોઈ રહ્યા છો તમે કે આપણું આધણ કમ્પ્લીટ આવી ગયું છે। આ રીતનું પાણી ઉકળી જવું જોઈએ, તે પછી જ આપણે અંદર ગેસની ફ્લેમ ધીરી કરી દેવાની છે અને ધીમે ધીમે કરી અને લોટ બધો જ અંદર નાખી દેવાનો છે। લોટ નાખી અને પછી આપણે એને એકદમ ધીરા તાપે મૂકવાની છે 10 થી 15 મિનિટ માટે। તો જોઈ રહ્યા છો દોસ્તો કે પાણી બધું શોષાઈ ગયું છે। આ સ્ટેજ ઉપર આપણે એને ધીરે તાપે ચડવા દેવાની છે અને આ રીતે વેલણ બરાબર ફેરવી લેવાનું છે। આમાં જાડા તળિયાવાળી તપેલી કે પેન કે જે તમે લો એ જાડા તળિયાવાળું લેવાનું છે, નહીંતર લાપસી દૂણાઈ પણ જાય અને લાપસી બળી પણ જાય। એનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને એવું લાગે કે આપણી લાપસીમાં થોડી કસર છે તો આ સ્ટેજ ઉપર આપણે નીચે લોખંડની લોડી હોય તે મૂકી દેવાની અને પછી સીજવા માટે મૂકવાની આ રીતે। તો લાપસીનો એક એક દાણો છૂટો થઈ જશે। લાપસી સીજાઈ જશે, હજી સીજાશે એટલે આપણે વેલણ ફેરવીશું એટલે સરસ થઈ જશે। અત્યારે ચડી તો ગઈ છે કમ્પ્લીટ। આપણે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડીક વાર આપણે એને ગરમ પેન છે, લોડી છે, ત્યાં સુધી આપણે એની ઉપર જ રાખીશું એટલે બરાબર કમ્પ્લીટ સીજાઈ જશે અને દાણો દાણો છૂટો થઈ જશે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ। તો જોઈ રહ્યા છો દોસ્તો તમે કે આપણી લાપસી એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે અને બિલકુલ ચોટી નથી। તો આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। અને એમાં ભરપૂર ઘી અને ખાંડ બંને જોઈએ।